क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. તમને અસર કરતા સમાચારનું અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ. આ એનાલિસિસ 360 ડિગ્રી હશે, જેનાથી મહત્ત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ. આજે અમે ભારતની વિરુદ્ધના ખૂબ જ ખતરનાક કાવતરા વિશે વાત કરીશું. ભારતને આઝાદી મળી એ પછીથી જ આ કાવતરાની શરૂઆત થઈ ગઈ હતી. દેશના ટોચના પરમાણુ વૈજ્ઞાનિકો અને પીએમની હત્યા કરાવવામાં આવી છે. ચૂંટાયેલી સરકારને પાડી નાખવા માટે રૂપિયા વેરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ખાલિસ્તાની મુવમેન્ટના તણખલાને આગનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ તમામ કાવતરા અમેરિકાની એજન્સી CIA જ કર્યા હતા. CIAના આવા નાપાક ઇરાદાને નિષ્ફળ બનાવવા માટે રો ખૂબ જ મહેનત કરી રહી છે. CIA વિરુદ્ધ રો વચ્ચેની આ જંગ વિશે આજે અમે તમને વિસ્તારથી વાત કરીશું. દુનિયામાં બે પ્રકારના યુદ્ધો હોય છે. એક યુદ્ધ તો સીધી રીતે લડાય, જેમ અત્યારે રશિયા અને યુક્રેન બાખડી રહ્યા છે. બીજું યુદ્ધ છુપી રીતે લડવામાં આવે છે. આ યુદ્ધમાં પણ મારામારી થાય છે. જો કે આ યુદ્ધ કોઈને દેખાતું નથી. આ યુદ્ધ જાસૂસોની વચ્ચે રમાય છે. તમને ખ્યાલ જ હશે કે તમામ દેશોની જાસૂસ એજન્સી હોય ત્યારે આવી ઘટનાઓ સામે આવે. આવી એજન્સીના લોકો માત્ર જાસૂસી નથી કરતા, પરંતુ સ્પેશિયલ ઓપરેશન્સ પણ પાર પાડે છે. આપણા દેશની એક ઇન્ટેલિજન્સ એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રો છે, જ્યારે અમેરિકાની એજન્સી CIA છે. આ બંને એજન્સીઓ વચ્ચે દશકાઓથી જંગ ચાલી રહ્યો છે. ભારતને આઝાદી મળી એ સમયે અમેરિકા અને સોવિયત યુનિયનની વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો હતો. અમેરિકાને આશા હતી કે આ કોલ્ડ વોરમાં ભારત એને સાથ આપશે. જોકે ભારતે સત્તાવાર રીતે ન્યુટ્રલ સ્ટેન્ડ અપનાવ્યું, જેના કારણે ભારતની આઝાદી મળ્યા બાદથી અમેરિકાને આપણા સામે વાંધો રહ્યો. એ નારાજગી CIAના અધિકારીઓમાં પણ જોવા મળી, જે છેક બાઇડનના રાજ સુધી જોવા મળી છે. આ જ કારણે છેક બાઇડનના રાજ સુધી ભારત અને અમેરિકા વચ્ચે જાસૂસી જંગ ચાલતો હતો. CIA અને રો વચ્ચે જાસૂસી જંગના આમ તો અનેક કિસ્સાઓ છે, જેમાં 1971ના યુદ્ધના સમયનો કિસ્સો ખૂબ જ ખાસ અને મહત્ત્વનો છે. તમને કદાચ ખ્યાલ જ હશે કે અત્યારનું બાંગ્લાદેશ એ સમયે પાકિસ્તાનનો જ ભાગ હતો. ભારતે પાકિસ્તાનની આ ધરતી પર પગ મૂક્યો એટલે કે પોતાની સેના પહોંચાડી. ભારતે મુક્તિ વાહિની બળવાખોર ગ્રુપને સપોર્ટ આપ્યો હતો. આ બળવાખોર ગ્રુપ બાંગ્લાદેશની આઝાદી માટે લડાઈ લડી રહ્યું હતું. આ યુદ્ધ જમીન પર લડાયું હતું એ સૌ કોઈએ જોયું. જોકે આ યુદ્ધ પહેલાં જાસૂસો વચ્ચે પણ એક જંગ ચાલતો હતો, જેમાં CIAની કરારી હાર થઈ હતી. અમેરિકા ભારતની સમગ્ર પૂર્વ બોર્ડર પર નજર રાખી રહ્યો હતો. એના માટે અમેરિકા જાસૂસી એરક્રાફ્ટ પણ ઉડાવતું હતું. આમ છતાં ભારતીય સૈનિકો પૂર્વ પાકિસ્તાનમાં ઘૂસી જશે એની અમેરિકાને ખબર જ નહોતી. પૂર્વ પાકિસ્તાન એટલે કે અત્યારનું બાંગ્લાદેશ. એટલે જ વ્હાઇટ હાઉસમાં યોજાયેલી એક ખાસ સિક્રેટ મિટિંગમાં ટોચના અધિકારીઓએ હતાશા વ્યક્ત કરી હતી. વરિષ્ઠ પત્રકાર કલ્યાણી શંકરે તેમના પુસ્તક નિક્સન, ઇન્દિરા એન્ડ ઇન્ડિયા, પોલિટિક્સ એન્ડ બિયોન્ડમાં આ ઘટના વિશે લખ્યું છે. તેમણે લખ્યું કે લોકોમાં એવી માન્યતા છે કે CIA દરેક બાબત જાણે છે. આ વાત સાચી નથી. તેઓ કોઈ બાબત જાણે છે તો કોઈ બાબત નથી પણ જાણતા. તેમને 1971ના યુદ્ધનો સમય ખબર નહોતી. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે યુદ્ધ શરૂ થયું ત્યારે એ સમયના અમેરિકાના પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હેનરી કિસિંગરને આઘાત લાગ્યો હતો. આઘાત એ વાતનો હતો કે ભારતે યુદ્ધ શરૂ કર્યું અને શા માટે અમને એની ખબર પણ ના પડી. અમેરિકાને નિરાશા અને ગુસ્સો આવવાનું કારણ સ્પષ્ટ હતું. માની લઈએ કે જો અમેરિકાની CIA પહેલાંથી જ આ યુદ્ધના પ્લાનિંગને લઈને માહિતી મેળવી લે તો
તો કામ સરળ થઈ જાય. એવી સ્થિતિમાં અમેરિકાના પ્રેસિડેન્ટ ભારતના પીએમને એક કોલ કરે અને કહે કે તમારે યુદ્ધ કરવાનું નથી. અમેરિકાએ આ રીતે પહેલાંથી જ માહિતી મેળવીને અનેક દેશના મિશન્સને ફેલ કર્યા છે. ઇન્દિરા ગાંધી પીએમ હતા ત્યારે તેમણે મિત્ર રાષ્ટ્ર તરીકે સોવિયત યુનિયનની પસંદગી કરી હતી. એ સમયે અમેરિકા અને સોવિયત યુનિયન વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો હતો. બીજી તરફ અમેરિકાએ ભારતના દુશ્મન પાકિસ્તાનની પસંદગી કરી હતી. 1971ના યુદ્ધ બાદ બાંગ્લાદેશની ધરતી પર જ રોય વધુ એક વખત સીઆઈએને પછાડ્યું હતું. તમને ખ્યાલ હશે કે મુજિબુર રહેમાનને બાંગ્લાદેશના પિતા કહેવામાં આવે. તેમનામાં જ નેતૃત્વની પાકિસ્તાનથી બાંગ્લાદેશ અલગ થયું હતું અને એ એમના નેતૃત્વને કારણે બન્યું હતું. ભારતની મદદથી જ એનું નિર્માણ થયું હોવાથી સ્વાભાવિક રીતે ભારતના નેતાઓ અને મુજિબુર રહેમાન વચ્ચે એક મજબૂત સંબંધ હતા. એટલે જ આઈએસઆઈના ઇશારે મુજિબુરની હત્યા કરવામાં આવી હતી, જેના પછી આઈએસઆઈ અને સીઆઈએ બાંગ્લાદેશમાં સાથે મળીને મિશન પાર પાડવા લાગ્યા હતા. એ સમયે બાંગ્લાદેશના જનરલ અરશદ ભારતની વિરુદ્ધમાં હતા, એટલે રોયે તેમની વિરુદ્ધ બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શન કરાવ્યા. આખરે અરશદની સત્તાનો 1990માં અંત આવ્યો હતો. સીઆઈએ અને રો વચ્ચે આવી લડાઈ થતી રહે છે. એનું કારણ એ છે કે અમેરિકાની એજન્સી સીઆઈએ જ ભારતના પરમાણુ વૈજ્ઞાનિક હોમી ભાભા સહિત અનેક ભારતીય પરમાણુ વૈજ્ઞાનિકોની હત્યાઓ કરાવી હતી. વખતો વખત આવી વાત કહેવામાં આવી રહી છે. ભૂતપૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીની હત્યામાં પણ સીઆઈએના એજન્ટ્સની જ સંડોવણી હોવાનો આરોપ મુકાતો રહ્યો છે. ભૂતપૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીની હત્યામાં પણ સીઆઈએના એજન્ટ્સની સંડોવણી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સોવિયત મીડિયાએ આવો આરોપ મૂક્યો હતો. સોવિયત મીડિયાએ સીધી રીતે નહોતું જણાવ્યું, બલકે તેમણે લખ્યું હતું કે પ્રતિકાત્મક દળોએ નવી દિલ્હીમાં હત્યા કરાવી છે. જોકે એની સાથે કેટલાક આર્ટિકલ્સ જોડવામાં આવ્યા. આર્ટિકલ્સમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે સીઆઈએ આખી દુનિયામાં અનેક હત્યાઓ કરાવી. આ આર્ટિકલ્સમાં ઇન્દિરાની હત્યામાં સીઆઈએની સંડોવણી વિશે ચોખ્ખું નહોતું લખવામાં આવ્યું. આમ છતાં અમેરિકાના વિદેશ વિભાગે આ રિપોર્ટ્સનો વિરોધ કર્યો હતો. ભારતમાં સીઆઈએના એજન્ટ્સની સક્રિયતાનો ખ્યાલ એક હકીકતથી સારી રીતે ખ્યાલ આવે. 1991માં ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીની હત્યા થઈ, જેના 5 વર્ષ પહેલાં જ સીઆઈએના એજન્ટ્સે એક મામલે રિપોર્ટ તૈયાર કર્યો હતો. 23 પેજના રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો હતો કે જો રાજીવ ગાંધીની હત્યા થઈ જાય કે પછી તેઓ રાજનીતિમાંથી વિદાય લે ત્યારે ભારતનું શું થશે. જેના કારણે જ રાજીવ ગાંધીની હત્યામાં સીઆઈએના એજન્ટ્સની સંડોવણીનો આરોપ પણ મૂકવામાં આવ્યો. સીઆઈએ ભારતમાં રહીને અનેક ભયાનક કાવતરા રચ્યા છે. આ તો એ છે કે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી રોમાં પણ સીઆઈએની ઘૂસણખોરી રહી છે. સ્વાભાવિક રીતે જેનો ખુલાસો થતાં જ ભારતે કાઉન્ટર ઇન્ટેલિજન્સ ઓપરેશન્સ ચલાવ્યા. તેના કારણે પણ આ ઇન્ટેલિજન્સ એજન્સીઓને ભારતની સામે વાંધો છે. 10 વર્ષ પહેલાં સીઆઈએ ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીમાં કેવી રીતે ઘૂસણખોરી કરતું હતું એનો આંખ ઉગાડનારો કિસ્સો જાણવા જેવો છે. વાત રવિન્દર સિંહની છે. તેઓ રોમાં સંયુક્ત સચિવ હતા. સીઆઈએ રવિન્દર સિંહને અઢળક રૂપિયા આપીને પોતાના એજન્ટ બનાવી દીધા. જોકે રોને એનો ખ્યાલ આવી ગયો, એટલે તેમના પર નજર રાખવામાં આવી. જોકે આખરે સીઆઈએના એજન્ટ્સ રવિન્દરને વાયા નેપાળ અમેરિકામાં લઈ ગયા. સીઆઈએના આવા તો અનેક કારનામાઓ છે, જેમ કે ભારતને પરમાણુ પરીક્ષણ કરતા રોકવા માટે અમેરિકાએ ખૂબ જ કાવતરા કર્યા હતા. જોકે ભારત અમેરિકાના સેટેલાઇટ અને સીઆઈએને માત આપીને પરમાણુ પરીક્ષણ કરવામાં એક નહીં પરંતુ 2 વખત સફળ રહ્યું. સીઆઈએ હંમેશા ભારતના દુશ્મનોને ખૂબ મદદ કરે છે. એ રીતે એણે ભારતને પરેશાન કરવામાં કોઈ કચાશ રાખી નથી. અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઈએ અને ભારતની વિરુદ્ધ સતત કાવતરા રચતી રહે. અમેરિકા અને પાકિસ્તાનની જુગલબંધી ભારત માટે જોખમી રહી છે. આ જોખમી જોડીના કારણે જ પંજાબમાં ખાલિસ્તાનનું આંદોલન ભડક્યું હતું. અમેરિકાની સીઆઈએ ભારતમાં જાસૂસી કરાવે એટલે એને ખ્યાલ હતો કે પંજાબના લોકોમાં અલગ ખાલિસ્તાન દેશ બનાવવા માટેની માંગણી છે. આવી માંગણી ગળ્યા ગાંઠા લોકોમાં હતી. જો કે પાકિસ્તાન અને અમેરિકાએ અલગાવવાદના તણખલાને આગનું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું.
રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના ભૂતપૂર્વ એડિશનલ સેક્રેટરી બી રમને તેમના પુસ્તક ઇન્ટેલિજન્સ પાસ્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચરમાં એના વિશે ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે 1971માં કાવતરું ઘડવામાં આવ્યું હતું. અમેરિકાના એ સમયના પ્રેસિડેન્ટ રિચર્ડ નિક્સન અને પાકિસ્તાનના એ સમયના લશ્કરી સરમુખ હત્યાર યાહ્યા ખાન આ કાવતરું ઘડ્યા હતા. તેમની વચ્ચે મિટિંગ થઈ હતી જેમાં ખાલિસ્તાનની મૂવમેન્ટને સપોર્ટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિક્સન અને યાહ્યા ખાન વચ્ચે માત્ર વાતચીત નહોતી થઈ, બલકે એક જોઈન્ટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે ખાલિસ્તાન નામનો અલગ દેશ બનાવવાની ઈચ્છા રાખનારા લોકોને સૌથી પહેલાં પાકિસ્તાનમાં બોલાવવામાં આવ્યા હતા. આવા લોકોની સરભરા કરવામાં આવી, જેના પછી આ લોકોને અમેરિકામાં લઈ જવામાં આવ્યા. અમેરિકામાં આ લોકોને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવ્યા. મૂળ પંજાબના લોકોના મોઢેથી બોલાવવામાં આવ્યું કે ભારતમાં માનવ અધિકારોનો ભંગ થાય છે. ઇન્દિરા ગાંધીને આ આખો ખેલ ખ્યાલ આવી ગયો. સ્વાભાવિક રીતે રો તરફથી તેમને ઇનપુટ્સ મળી ગયા હતા. ઇન્દિરાએ દુનિયાના કેટલાક લોકો સાથે વાતચીત કરીને અમેરિકાના આ પ્લાનનો વિરોધ કર્યો. અમેરિકાએ આ પ્લાન બનાવ્યો તેનું એક કારણ રિચર્ડ નિક્સન અને ઇન્દિરા ગાંધી વચ્ચેની દુશ્મનાવટ પણ હતી. ખાલિસ્તાનીઓ સુધી હથિયારો પહોંચાડવાનો પ્લાન પણ CIAનો જ હતો. અમેરિકાની આ એજન્સીએ જ પાકિસ્તાન થઈને પંજાબમાં ખાલિસ્તાની નેતા જર્નેલ સિંહ ભિંડરાવાલેના સપોર્ટર્સને હથિયારો મોકલાવ્યા હતા. ઇન્દિરા ગાંધીને આ જ વાતનો ડર હતો. ઇન્દિરાને એના સિવાય ભારતમાં લોકસભાની ચૂંટણીમાં CIA દ્વારા દખલનો પણ ડર હતો. અમેરિકાએ ઇન્દિરાની જેમ PM મોદીને પણ ટાર્ગેટ કર્યા. તમે યાદ કરો કે 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં આપણા રાજદૂતોને ટાર્ગેટ કરવામાં આવ્યા. આ હુમલાઓ કોણે કર્યા? તો ખાલિસ્તાનીઓએ કર્યા. ભારતમાં ખાલિસ્તાનીઓની ગતિવિધિમાં હંમેશાથી CIA સામેલ રહી છે. હવે એનું બીજું એક ઉદાહરણ પણ આપીશું. બબ્બર ખાલસાના તલવિંદરસિંહ પરમારની આ વાત છે. તે કેનેડામાં રહેતો હતો. ભારતમાં તેની વિરુદ્ધ અનેક કેસીસ છે. તેની વિરુદ્ધ ઇન્દિરા ગાંધીને ધમકી આપવાનો તેમજ અનેક હત્યાઓ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો. 1983માં જર્મનીમાં તેની ધરપકડ કરવામાં આવી. જો કે જર્મન ઓથોરિટીએ તેને છોડી મૂક્યો. તે કેનેડા પાછો થતો રહ્યો. ભારતે કેનેડાને કહ્યું કે તલવિંદર અમને સોંપો. કેનેડાએ ચોખ્ખી ના કહી દીધી. આ ઘટનાના 2 વર્ષ પછી એક ભયાનક કાવતરામાં તલવિંદરની સંડોવણી હતી. એર ઇન્ડિયાના વિમાનને ઉડાવી દેવામાં આવ્યું. આ હુમલામાં 300 યાત્રીઓ હતા અને તમામના મોત થયા હતા. આ મોત માટે જર્મની અને કેનેડાની સાથે CIA પણ જવાબદાર છે, કેમ કે એમના કહેવાથી જ જર્મની અને કેનેડાએ તલવિંદરને સાથ આપ્યો હતો. હવે બીજી એક ખાસ વાત, જસ્ટિન ટ્રુડો જે કેનેડાના PM હવે તો રહ્યા નથી, જોકે તેમના રાજમાં કેનેડામાં ખાલિસ્તાનીઓને છૂટો દોર મળતો રહ્યો. એ જ રીતે તલવિંદરને ભારતના હવાલે નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે જસ્ટિન ટ્રુડોના પિતા પિયરે ટ્રુડો કેનેડાના PM હતા. ખાલિસ્તાનીઓ બાદ આતંકવાદીઓની વાત કરીશું. આ દુનિયામાં સૌથી વધુ હથિયારોનો વેપાર કરનાર અમેરિકાના કારણે જ આતંક ફેલાયો છે. ભારતમાં ખાલિસ્તાની મૂવમેન્ટની સમસ્યા માટે એક રીતે CIA સીધી રીતે જવાબદાર છે. એ જ રીતે આ એજન્સીએ પાકિસ્તાની ISIને પણ ભારતની વિરુદ્ધ ઓપરેશન પાર પાડવા માટે ખૂબ સાથ આપ્યો છે. હવે એક એવા પ્રકરણ વિશે વાત કરીશું કે જેને ચોક્કસ જ રો ભૂલવા ઈચ્છતી હશે. વાત છે V. ઉન્નીકૃષ્ણનની. તેઓ મદ્રાસમાં 1987માં રોના સ્ટેશન ચીફ હતા. CIAના એજન્ટ્સે તેમને હની ટ્રેપમાં ફસાવ્યા. CIAની પાસે એક એર હોસ્ટેસની સાથે ઉન્નીકૃષ્ણનની વાંધાજનક હાલતમાં તસવીરો મળી આવી. એટલે ઉન્નીકૃષ્ણને કહેવામાં આવ્યું કે CIA જેમ કહે એમ તમારે કરવાનું છે. 47 વર્ષના ઉન્નીકૃષ્ણને CIA માટે લગભગ 2 વર્ષ સુધી કામ કર્યું હતું. એ સમયે રોના એક અત્યંત સિક્રેટ ઓપરેશન પાર પાડી રહી હતી. ફિલ્મ મદ્રાસ કાફેમાં આ ઘટના રજૂ કરવામાં આવી છે. રોના કેટલાક અધિકારીઓ આ ફિલ્મ જોવા ગયા હતા. આ ફિલ્મમાં ઉન્નીકૃષ્ણની ઘટનાને જોઈને તેમને આંચકો લાગ્યો હતો. રીલ પછી ફરી રિયલ દુનિયાની વાત કરીએ તો રો એ સમયે LTTE સહિતના તમિલ સંગઠનોને હથિયારો આપી રહી હતી. એટલું જ નહીં,
તેમને એ હથિયારો ચલાવવાની ટ્રેનિંગ પણ આપતી હતી, જેથી તેઓ શ્રીલંકાની સેના સામે લડી શકે. બીજી તરફ ભારત સરકાર શ્રીલંકામાં શાંતિ મંત્રણા કરાવી રહી હતી. ઉન્નીકૃષ્ણન સીઆઈએના જાસૂસ બની જતા રોના મિશનને આંચકો લાગ્યો હતો. રવિન્દર સિંહની જેમ રોની અંદર સીઆઈએના જાસૂસનો આ બીજો કેસ બહાર આવ્યો હતો. હવે સીઆઈએની કામ કરવાની પદ્ધતિ તમે જુઓ. ઉન્નીકૃષ્ણન 1980ના દશકની શરૂઆતમાં કોલંબોમાં તૈનાત હતા. એ વખતે જ સીઆઈએ તેમને ફસાવ્યા. જોકે તેઓ સીઆઈએ માટે ઉપયોગી બને એના માટે તેમણે રાહ જોઈ હતી. એટલે કે તેમને ખ્યાલ હતો કે આ માણસ એક દિવસ તો ઉપયોગી પુરવાર થશે જ. એ પછી 1985-86માં ઉન્નીકૃષ્ણન ચેન્નઈમાં સ્ટેશન ચીફ બન્યા. એલટીટીને સંબંધિત ઓપરેશન્સના તેઓ ઇન્ચાર્જ બન્યા હતા. એના પછી જ સીઆઈએ તેમનો કોન્ટેક્ટ કર્યો. ઇન્ટેલિજન્સ બ્યુરોને તેના વિશે ખ્યાલ આવી ગયો. આખરે મુંબઈમાં ઉન્નીકૃષ્ણન સીઆઈએના તેમના હેન્ડલરને મળવા પહોંચ્યા હતા, જ્યાં તેમને રંગે હાથ પકડવામાં આવ્યા. રોના એજન્ટ્સ અને અધિકારીઓને ફસાવાના કિસ્સા નવા નથી. 1970ના દશકમાં આ જ રીતે વોર્સોમાં એક એજન્ટને હની ટ્રેપમાં ફસાવાયો હતો. એક બાતમીદારની સાથે જમવા માટે ગયો હતો. તેના ડ્રિંકમાં નશીલો પદાર્થ ઉમેરવામાં આવ્યો. એ પછી એક મહિલા સાથે તેની તસવીરો મેળવવામાં આવી, જેના પછી આ એજન્ટે સીધા જ રોના ચીફ RN કાવને ફોન કર્યો હતો. તેમણે આ એજન્ટને સીધા દિલ્હી જવા માટે કહ્યું હતું. તેમણે આ એજન્ટને એવી પણ ખાતરી આપી હતી કે તારા પરિવારને સુરક્ષિત રીતે દિલ્હીમાં પાછો લાવવામાં આવશે, જેનાથી આ એજન્ટ બચી ગયો હતો. આ કાવતરું પણ સીઆઈએનું જ હતું. અમે તમને આ અમેરિકન એજન્સીના કાવતરા વિશે વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. દુનિયાની ટોચની ઇન્ટેલિજન્સ એજન્સીઓમાં ભારતની રો, ઇઝરાયલની મોસાદ અને અમેરિકાની સીઆઈએ સામેલ છે. તમને મોસાદ અને સીઆઈએની વેબસાઇટ જોવા મળશે, જો કે રોની પોતાની કોઈ વેબસાઇટ પણ નથી. એ સૂચવે છે કે રો એનું કામ કેટલું સિક્રેટ રીતે કરે છે. રો પૂરેપૂરો ખ્યાલ રાખે છે કે એના ઓપરેશન્સ, અધિકારીઓ અને એજન્ટ્સ વિશે કોઈને પણ ખબર ના પડે. એના માટે જ રોમાં કેટલાક અધિકારીઓ કામ કરી રહ્યા છે એના વિશે માહિતી મેળવવી મુશ્કેલ છે. રો માટે સૌથી મોટો પડકાર પાકિસ્તાન અને ચીનની જાસૂસી એજન્સીઓની સાથે સીઆઈએ પણ છે. સીઆઈએના અધિકારીઓ ભારતની તાકાત જોઈ શકતા જ નથી, એટલે તેઓ અનેક રીતે ભારત માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે. જેમ કે તેઓ રાજકીય હસ્તક્ષેપ પણ કરી રહ્યા છે. ઇન્દિરા ગાંધી એના વિશે ગળું ખોંખારીને કહી રહ્યા હતા. જો બાઇડનના રાજમાં એ જ રીતે પીએમ મોદીની વિરુદ્ધ સીઆઈએના અધિકારીઓએ અનેક કાવતરા ઘડ્યા. આ જ અધિકારીઓ ડીપ સ્ટેટમાં પણ સામેલ હોય છે. ભારતમાં છેલ્લી 3 લોકસભાની ચૂંટણી પહેલાં આ અમેરિકન એજન્સીએ દેશનો માહોલ ખરાબ કરવાની ભરપૂર કોશિશ કરી. કેન્દ્ર સરકારની વિરુદ્ધ એક રીતે એજન્ડા બહાર પાડ્યો. લોકસભાની ચૂંટણીના બરાબર પહેલાં જુદા જુદા રિપોર્ટ્સ આવવા લાગે. તમે આ વાત જરૂર નોંધી હશે. આ રિપોર્ટ્સમાં ભારતની ટીકા જ કરવામાં આવે, જેમ કે ભારતમાં લઘુમતીઓ પર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે. આવા હેડિંગ પણ વાંચ્યા હશે. ભારતને આઝાદી મળી એ સમયથી જ અમેરિકા ભારતના રાજકારણમાં દખલ કરી રહ્યું છે. તમને યાદ હશે કે થોડાક સમય પહેલાં જ બહાર આવ્યું હતું કે અમેરિકાએ ભારતની રાજનીતિમાં દખલ કરવા માટે કરોડો રૂપિયા ઠાલવ્યા. જોકે આ કંઈ પહેલી વાર નથી. મસ્કના વિભાગે જાહેરાત કરી હતી કે ભારત માટે 182.18 કરોડ રૂપિયાનું ફંડ કેન્સલ કરવામાં આવ્યું. આ ગુડ ન્યૂઝ છે. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે અમેરિકામાંથી ભારતમાં કરોડો રૂપિયા આવવાના બંધ થાય તો કેવી રીતે ગુડ ન્યૂઝ હોઈ શકે? હકીકતમાં કાગળ પર તો ભારતમાં મતદાન વધારવા માટે આટલા રૂપિયા ખર્ચવાની વાત કહેવામાં આવી હતી. સચ્ચાઈ એ છે કે ભારતની વિરુદ્ધ જ આ રૂપિયા ખર્ચવામાં આવતા હતા. આ મિશનને યુએસએઇડ એ પાર પાડ્યું, જેના પર સીઆઈએનો જ કંટ્રોલ છે. ભૂતકાળમાં પણ અમેરિકાએ આ પ્રકારની કોશિશ કરી હતી. મૂડીવાદી અમેરિકાને સામ્યવાદ સામે સખત નફરત છે, એટલે જ રશિયા અને ચીનની સાથે એની દુશ્મનાવટ છે. હકીકતમાં લોકશાહીના નામે ખેલ થઈ શકે, જેમ કે ચૂંટણીમાં કોઈને જીતાડવા અને કોઈને હરાવવામાં મદદ કરી શકાય. જોકે રશિયા અને ચીનમાં એ પ્રકારના ખેલ શક્ય જ નથી. આ બંને દેશોમાં લોકશાહીના માધ્યમથી સરમુખત્યારશાહી આવી હતી, એટલે જ ક્યાંય પણ સામ્યવાદી પાર્ટી જીતે એટલે અમેરિકા એલર્ટ થઈ જાય. કેરળમાં 1957ની વિધાનસભાની ચૂંટણીમાં CPI એટલે કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા જીતી હતી, એટલે સ્વાભાવિક રીતે એની વિરુદ્ધ કાવતરા ઘડવામાં આવ્યા.
કેરળમાં CPIની સરકાર રચાયા બાદ સ્થિતિ તંગ બની ગઈ હતી. CPI સરકાર જુદા જુદા બિલ્સ લાવી હતી. આ બિલ્સને લઈને લોકોમાં ગેરસમજ ફેલાવવામાં આવી. CIA આ જ રીતે કામ કરે છે. તે સ્વૈચ્છિક સંગઠનો અને પત્રકારોને હાથો બનાવે. કેટલાક ચોક્કસ પત્રકારો સરકારની વિરુદ્ધ લખે અને સ્વૈચ્છિક સંગઠનો વિરોધ કરે. એ પછી પોલીસ એક્શન લે, જેમાં કેટલાક લોકો માર્યા જાય એટલે મામલો તંગ બની જાય. આખરે સરકારનું પતન થઈ જાય. CIAની એક આખી મોડસ ઓપરેન્ડી છે. કેરળમાં એમ જ કરવામાં આવ્યું હતું. અહીં વિરોધ પ્રદર્શન થવા લાગ્યા. લોકો અને પોલીસની વચ્ચે સીધું ઘર્ષણ થવા લાગ્યું. પોલીસ ફાયરિંગમાં 7 લોકોના મોત થયા. એ સમયના PM નહેરુએ આખરે જુલાઈ 1959માં કેરળમાં રાષ્ટ્રપતિ શાસન લાદી દીધું. આ રીતે પહેલી સામ્યવાદી સરકાર એમની 5 વર્ષની મુદત પૂરી કરે એ પહેલાં જેનો અંત આવ્યો. ઇતિહાસકાર V. કૃષ્ણા અનંતે એને નહેરુ સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ ગણાવ્યો હતો. એટલું જ નહીં, કોંગ્રેસ જ્યારે બંધારણ ખતરામાં હોવાનો આરોપ મૂકે છે ત્યારે BJPના નેતાઓ તેમને નહેરુના આ નિર્ણયની યાદ અપાવે છે. આ સમગ્ર કાવતરું CIA દ્વારા જ ઘડવામાં આવ્યું હતું, જેનો અમેરિકાના અધિકારીઓએ જ પર્દાફાશ કર્યો હતો. અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત અને સેનેટર ડેનિયલ પેટ્રિકે એના વિશે પોતાના પુસ્તક અ ડેન્જરસ પ્લેસમાં લખ્યું હતું. આ પુસ્તકમાં લખવામાં આવ્યું હતું કે સામ્યવાદીઓની સત્તામાં ન આવે એના માટે અમેરિકાએ ઇન્ડિયન કોંગ્રેસને રૂપિયા આપ્યા હતા. ડેનિયલ પેટ્રિક 1973થી 1975 દરમિયાન ભારત ખાતેના અમેરિકન રાજદૂત હતા. આ પુસ્તકમાં તેમણે લખ્યું હતું કે ભારતમાં સામ્યવાદીઓને ચૂંટણીઓમાં હરાવવા માટે અમેરિકાએ 2 વખત કોંગ્રેસને રૂપિયા આપ્યા હતા. એક વખત કેરળ માટે, જ્યારે બીજી વખત પશ્ચિમ બંગાળની ચૂંટણી માટે રૂપિયા આપવામાં આવ્યા હતા. CPIMના નેતા થોમસ આઇસેકે 2008માં અમેરિકાની ટૂરથી એ પાછા ફર્યા ત્યારબાદ ધમાકો કર્યો. તેમણે દાવો કર્યો હતો કે CIA દ્વારા કોંગ્રેસ, ચર્ચ અને અન્ય સંગઠનોને રૂપિયા આપવામાં આવ્યા હતા, જેના તેમની પાસે નક્કર પુરાવા છે. થોમસની પાસે અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત એલ્સવર્થ બંકર દ્વારા આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂની કોપી હતી. બંકર 1957થી 59 દરમિયાન ભારત ખાતેના અમેરિકાના રાજદૂત હતા. એ જ સમયગાળામાં જ CPIની સરકારનું પતન થયું હતું. બંકરે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એ હકીકત છે કે અમેરિકાએ કોંગ્રેસ પાર્ટીને નાણાકીય સહાય કરી હતી, કેમ કે અમને ખબર હતી કે રશિયનો સામ્યવાદી પાર્ટીને રૂપિયા આપી રહ્યા હતા. ભૂતકાળમાં સામ્યવાદી પાર્ટીની સરકારનું પતન કરાવવા માટે કોંગ્રેસને રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે સ્વાભાવિક રીતે શંકા જાય કે અત્યારે પણ BJPને હરાવવા માટે વિદેશોમાંથી, ખાસ કરીને CIA તરફથી કોંગ્રેસને કદાચ ભંડોળ મળતું હશે. કદાચ આ જ કારણથી રાહુલ ગાંધી અમેરિકા જઈને કહે છે કે પ્લીઝ ભારતમાં આવીને અમારી લોકશાહીને બચાવી લો. વળી રાહુલ ગાંધી ડીપ સ્ટેટમાં સામેલ લોકોને પણ મળે છે, જેની તસવીરો પણ વખતો વખત સામે આવતી રહી છે. ડીપ સ્ટેટમાં PM મોદીને હરાવવા માટે મિશન મોડમાં કામ કરતું રહે, એટલા માટે જ સતર્ક રહેવાની ખાસ જરૂર છે. ખેર, આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.